ભૂખ લાગી છે. હાલો કોઈને ડુંડા આવી ગયા છે કેક કેક તો આપડે પાણી આવે છે. હજી પણ 10 વાગ્યા છે ને તોય તો આવી ગયું છે. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 9. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને આજે આપણે સવારમાં સિરાઈ કરી પછી વાડિયા આવ્યા હતા અને વાડિયા જો 9 વાગી ગયા છે એટલે આપણે આ લાઇટ આવી હતી તો પાણી વાળવાનું કામકાજ ચાલુ છે. અને આ છે આપણી બાજરી, જો આમાં હવે નીકળવાની તૈયારી છે. અને આપણે આમાં તો જો પેલા આપણે બાજરી નીંદતા હતા ત્યારે વિડીયો બનાવ્યો હતો અને આજે ફરીને વિડીયો બનાવી છે. તો બન્યા રહીજો આગળ વ્લોગમાં. આપણે તો જો પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ આ બાજરીમાં કંઈક કડ થઈ ગયું છે, એ કાળું પાડવાનું કામકાજ ચાલુ છે. ઓકે, હાટોડો છે કે જો હાટોડો પકાવ્યો, હાટોડો જોઈ કોઈને પકાયો. મારી વાડી સાથે મેં પકાયો હોય. આપણે તે વરસ વાવી પેલા તો તમે વાત હતા ને, જો કેવો હાટોડો જમ્યો છે. અને આ છે આપણી બાજરી. નાની હતી ત્યારે વિડીયો બનાવ્યો અને અત્યારે બનાવી ગયા. આ બાખામાં તારા જ નાખવાનો એટલો ને. આ હાટોડા થઈ જશે એ બધા તારા જ ઉપાડવાનો સૌ એકલા. તો ઉપાડવામાં પાણી વાળતા વાળતા હાટોડો ખેવાનો હોય. મારો ખાલી પાણી વાળવાનું હોય. હારો ક્યાં તો જોવાય કેક કેક તો ખેતો જ જાવ છું. આજે આ બાજુ આ બીજા સામારે એ મેચ ખેયું જો. આને તો આજ નીંદવાનું છે કે નીંદવાનું નહીં થાય. આ બધા હાટોડા ઉપાડ નાખવાનો એટલે બી ન થાય પછી. તો આ આપણે પાણી આવે છે અને આ બાજુ બાજરીમાં જાય છે. અહીંયા આપણે ખીજડાની પાસે અત્યારે 10 વાગી ગયા એટલે તડકો થઈ જશે. અને આ બાજુ જો કેટલું નીંદી, થોડુંક નીંદી તરત ક્યાં ત્યાં તાર પાક નો નીંદ નહીં કે અડધો સા લઈને કે હાટોડો બધે એમ સા ની ખબર પડે. અડધો સા એ લીધો ઓલા મોટી કેમાં હજી પણ 10 વાગ્યા છે ને તોય તો આવી ને. તે ઉનાળો છે, તડકો થઈ જાય. ઉનાળો હોય તો અત્યારે ઉનાળો છે એટલે તડકો થઈ જાય કા. હા હાલો તડકો થઈ જાય. ઉનાળાનો તો કોઈ કામ ન કરે તો આપણે વાવી કરી લે. ઉનાળાનું વાયુ હોય કામ તો કરવું પડે ને, કોણ કરી દે. તો 10 વાગ્યા લગીને ચાલવાનું હોય. તો 10 વાગી જશે એટલે હવે આવવાનું કા. જો 10 વાગી જશે એટલે સાંજે હશે. અને મારે તો પાણી જ વાળવાનું ને. એક નાખવાનું સાહેબ જાય, નાખવાનું સાહેબ જાય. નાખવાળી સાંજે આવી જાય. ખેલા ધક્કા ખાવાના, નાખવાળી સાંજે આવી જાય કા. એમ જ હોય. હા એમ જ હોય. અને આ છે આપણું ફ્રીજ. આ ફ્રીજ છે તારું તાર પાણી ખાવી. વાડી ફ્રીજ ન હોય એટલે આવી રીતે કઈક ભંભાને હા હું મોજા ચડાવી દીધા એ પલાળી દેવાના એટલે ઠંડુ પાણી થઈ જાય. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. ને આપણે તો પાણી વાળવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ તો હરિયા ફોટવાની તૈયારી છે. હા ફોટી જાય તો જા એટલું આમ હાંધી વાળતો તારથી કેમ નો રે ફૂટી જાય. તમે હાંધી ના તો ફૂટી જાય. ક્યાં એટલે આપણે જો આ તો આ બાજુ ખાડ બહુ થઈ ગયું છે એટલે આ ખાડ લઈ નાખે. અત્યારે હોઈ જવાનું નથી હો. હા જો ઓવરફ્લો થઈ જાય પાણીનો. હા ક્યારે તેમાં પડી જાય છે એ જે તે બપોર લગી એક ફેરી એમને મેલા રાખે ક્યાં હાલ માર દઉં પેલા હાંધું પડશે ને જો આવે ને પાણી જાય. તો આપણે જો ઉનાળો તુરિયા છે. આમાં તુરી આવી ગયું છે. હા કઈક છોડો આપણે ખાલી ખાવા પૂરતા વાવેલા કા ગયા છે. આપણે વાવ્યા નતા. આ ચોમાસે વાવેલા, ઓલા ઉનાળા ઠેઠ વાવેલા હતા. ચોમાસે ક્યાં વાવેલા હતા. હા જો
તુરિયાન વેલા છે અને આ પારો પારો ગુવાર છે. ગુવારની સિંગો આવી ગઈ છે હો હવે. ઘણી સિંગો થઈ ગઈ હો. આ તુરિયા થઈ ગયા છે. આ બાજુ ડુંગળી છે. આ ડુંગળીમાં તો બી આવવા મળે છે. હજે પાણી આમાં કંઈક જાતું લાગે. કેટલું પાણી આમાં ઉલ્પા નીકળે. રીજીન ને ઓલ પાણી જાય છે. શું ભલે છે. આ તુરિયા ના જો ફૂલ કેવા મસ્તી ના પીળા હોય કા. આજે હું હારા ઉગડે. અત્યારે હારા ઉગડેલા છે. સવારમાં ઉગડે અને સાંજક ના ઉગડે. બપોર વસાડા પછી ઘરમાં જાય. તો મિત્રો હવે વાગી ગયા છે 12 અને આપણે જો હજે 12 વાગી ગયા અને આ ઉનાળાના તડકાની કેવી ગરમી છે તો એ છતાં આપણે ફૂલ તડકામાં પાણી વાળવી છે એવી. કારણ કે આપણે જો આ જે બાજરી દેખાય આ એક સા પી ગયો છે ને આ સામાં પાણી જાય છે તો એ અત્યારે પીધું છે તો એ કેટલો અંતર પડી ગયો. જો ટિફિન લઈને વાડીએ જઈએ એવા છીએ અને 12 વાગી ગયા છે એટલે આપણે પહેલા તો બપોરા અત્યારે કરવા જવાનું છે. બપોરા કરીને પાણી તો આપણે અહીંયા ચાલુ જ રહેશે. 5 વાગ્યા લગી લાઈટ જાય ત્યાં લગી આપણે આ બાજરીમાં પાણી વાળવાનું ચાલુ રાખવાનું છે. નકર તો જો ન વાળવી તો આ સુકાઈ જાય એમ છે એટલે સુકાવા નથી દેવાની. હવે તો આમ નીંગલવા આવી ગઈ છે એટલે તો મજાનું પાણી આવે છે. અને આ ખડ જામી ગયું છે. ફૂલ તડકાની નાવાની મજા આવે પણ અત્યારે આપણે નાવાનું નથી કારણ કે જતો આપણે પાણી વાળવાનું છે અને અત્યારે નાવી તો પછી લૂ લાગે એમ કહેવાય ને ફૂલ લૂ લાગે. ઉનાળાના ગરમી તો હોય અને તડકો ફૂલ છે એટલે તો લૂ લાગે. તો પહેલા તો આપણે બપોરા કરી લેવી. બન્યા રહેજો આગળ વ્લોગમાં. તો મિત્રો જો આપણે બપોરા અહીંયા કરવાના છે. આ લીમડો ખીજડા અને સાયા છે અને બપોરે જો આ છે બપોરા આપણે હજી તો ગામડામાં દેવાનું બાકી છે. અને આપણે અત્યારે બી ગયા છે બપોરા કરવા તો હાલો બધા બપોરા કરવા આ જો આપે છે. અત્યારે 12:30 થવા આવી ગયા છે એટલે ફૂલ નાવીશ. ટિફિન નથી એટલે આમાં નાખ્યા હતા એટલે હુકાઈ ન જાય. અને બાવણીમાં શાક છે. શેનું બને? આ જો મગની દાળ. મગની છે ને મગની દાળ ને ઘઉંની રોટલી. અને અત્યારે આપણે બેસી ગયા છે એ બપોરા કરવા લીમડાના સાયા. મજાનો પવન ટાઢો આવે છે કારણ કે આપણે તડકામાં અત્યારે સાયા આવી એટલે ટાઢો પવન લાગે. તો હાલો બપોરા કરવા. જો આ રીતના કાંઈક બપોરા છે. તો હવે આપણે કરી લઈએ બપોરા. તો મિત્રો હવે વાગી ગયા છે 4 અને આપણે જો તડકો પડી ગયો છે અને આ બાજુ જો આ આરામ કરતી હતી ત્યારે કઈ કામ નથી. ખાતર નાખવાનું તો ક્યારે નાખવાનું છે? આ બાજુ પી ગયો ને એમાં અત્યારે હવે આપણે નાખવાનું છે ખાતર. અને બાજુ તો ઘણું ખરું પી ગયું છે એટલે ખાતર નાખી દઈએ એમાં. અને પછી એકલી જ નાખવાનું. મેં અત્યારે લગી પાણી વાળે તારે એકલા ખાતર નહીં નાખવાનું. ના એમ નહીં. આને નાખવાનું ખાતર. આ બાજુ ખાતર આવી ગયું છે. આ જો આ પેઢી ખાતર છે એ આપણે આ જે આ ઉપર તે બાજરી અને આ બાજુ 3 કેરા બાકી છે એમાં નાખવાનું. એમાં કાલ લાગી દીધું. આજ 3 કેરા પાયા ને એ બાકી. તો મિત્રો જો આપણે પાણી વાળતા હતા અને આ બાજુ જો અને કામ હતું ખાતર નાખવાનું બાજરી. આ રીતે કાંઈક ખાતર નાખે છે. અને મિત્રો હવે આપણે આજે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરવો, શેર કરવો અને એક કમેન્ટ કરવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મળીશું હવે નવા વ્લોગમાં.